ધર્મની સભા છે. ધર્મની સભામાં જ્યારે માનો એક મંડપ નીચે બેસે છે, મંડપ નીચે બેસતા પહેલા બેસી જવો ધર્મના મંડપ નીચે એકત્રિત થાય સભા પદો કહેવાય. ધર્મની સભામાં તમારા અંતસ્કરણની અંદર ધૈર્ય કેટલું, ધારણા કેટલી, ધૈર્ય, ધારણા અને ધીરજ કેટલી સભામાં બેસીએ ત્યાં સુધી પછી અહીંથી નીચે ઉતર્યા પછી ધૈર્ય ઓછું થઈ જાય. એટલે સંત દર્શન નો મહિમા છે. સંત દર્શન દરરોજ મંદિરના દર્શન દરરોજ કરવા. ધૈર્ય ધારણા છોડવી નહીં. એ ન છૂટે આપણાથી. એની માટે આ એક સાપેક્ષ સ્થિતિ છે. નિરપેક્ષની નજીક જવા માટે સાપેક્ષ સ્થિતિ છે. સાપેક્ષને કોઈ બાદ ન. સાપેક્ષ છે ને, સાપેક્ષ ની અંદર સકામતાનું સગુણતા આવેલી છે. અને સગુણ વિના કોઈ નિર્ગુણ સમજી શકતો નથી. આધાર વિના નિરાધાર સંભવે નહીં. મકાનનો પાયો મજબૂત હોય તો જ મકાન રહી શકે. ધર્મની સભા એના કાઠિયાવાડની અંદર ગત ગંગા ગત નો અર્થ ગત અને ગંગા. એટલે ત્યાં સંત મત આવ્યો છે. ત્યાં ભ્રાંતિ ભેદ નથી આવ્યો. ભ્રાંતિને ભેદ અંતસ્કરણ ચિત્ત માંથી એ બાદ કરવા માટે ખાસ ધૈર્યની જરૂર છે અને ધારણાની બી જરૂર છે. અને તમારી તુલના જો કરવી હોય પોતે પોતાની તો તમારામાં ધીરજ કેટલી છે, સહન કરવાની શક્તિ કેટલી છે, ઘણું ખાવાની શક્તિ કેટલી છે, એ વિચારધારામાંથી લેવું પડશે. ધર્મ મેં આજે એક ભાઈને આવી તરત જ પૂછી દીધું કે કર્મ કર્યો એટલે એનો અંત આવી જાય. અનંતનો અંત આવતો નથી. કર્મ ઉપસ્થિત થયો એટલે એનો અંત આવ્યો. ક્રિયા ઉપસ્થિત થઈ તો ક્રિયાનો અંત આવ્યો. કર્તવ્ય ઉપસ્થિત થયું એટલે એનો અંત આવ્યો. પણ એ રાશિ કામ છે.
સાત્વિકી જો આવી ગઈ તો સત્યની નજીક જવાશે. રાશિ તામસી આવી ગયો તો એનો અંત આવે. राशि तामसी ख्याल करजो सज्जनों, ये बात को गलती मानना नहीं, ये बात बहुत समझने की है. अंतःकरण में उतारने के लिए बात है. लेकिन धर्मनी अंदर धैर्य, ધૈર્યનો અર્થ ખુમારે છે. ધૈર્યનો અર્થ ખુમારે છે. ધૈર્યનો અર્થ વચનનું પાલન છે. ધૈર્યનો અર્થ વચનનું પાલન છે. અમારું ધૈર્ય છૂટી ગયું. વચનનું પાલન, આજ્ઞાનું પાલન. અને એ ધૈર્ય એ ધણી છે. ધૈર્યનો અર્થ ધણી. ધૈર્ય એટલે ધૈર્ય સ્વીકાર કરો. તમે ધણીને સ્વીકાર કરો. પછી તમારું ધારણા કેટલી એમાં એની ઉપર અને ધીરજ કેટલી એ તુલનાત્મક સ્થિતિ. ધૈર્ય જોઈશ. ધૈર્ય લોકો કોઈ દિવસ અને ધૈર્યની આ ત્રણેય ત્રિપુટી શું કામ લઉં છું? આ ત્રણેયનો ત્રિવેણી સંગમ છે. આ ત્રિવેણીમાં સંગમમાં સ્નાન કરવાનું છે. એટલે આ ગત છે. પુરુષ એનું નામ ગત કહેવાય છે. નારીનું નામ ગંગા કહેવાય છે. નર ને નારી મિક્સ થઈને ધર્મની સભાની અંદર બેસે એનું નામ ગત ગંગા. ગંગાનું સ્વરૂપ ખાલી નામે કામ આવતું નથી, ખાલી વચરી કામ. તો ગત ગંગા બે છે તો પછી કેને આધારે? ધર્મને આધારે. ગંગા એ ગામ છે. ગામની ભાષા, મંડળની ભાષા જોતી આવે. ગામથી તો આમાં કઈ કરવાનું ખરું? હા, સાત્વિકતા તમારે લેવી પડશે. સાત્વિકતાની અંદર સત્ય સમજાશે. રાશિ તામસી ની અંદર સત્ય સંભવિત થઈ શકે. ક્રોધી માણસ હોય ને એ રાશિ તામસી એનાથી સત્ય નહીં સમજી શકે. કારણ એને સમરણ કરવું પડશે. સમરણ કરશે તો કેવું સમરણ? કેવું સમરણ? ગુરુગમ સમરણ. સમરણ સિદ્ધિ યુ કરો જેમ ગાગન પનિયાર, હાલો ચાલો સુરતા મેં કહે કે વિચાર. સમરણ કરવું ખરું. તમે અહીંયા બેઠા છો અને તમારું ચિત્ત ને મન ને સુરતા તમારા ઘરે વહી જાય કે બાપુ હવે પ્રવચન બંધ કરી દે, ઘર ભેગા થાય. કાકાજી લગ્નમાં જવાનું બાકી છે, પછી અમારે આ બાકી છે, અમારે આ બાકી. કેટલાય બાકીમાં રહી ગયા, નોમમાં કોઈ નો આવી રહી ગયા. કારણ કે એને એ સંસારનો પકડ કર્યો છે, સર્જનહારનો પકડ નથી કર્યો. સર્જનહારનો પકડ કર્યો એ નોમ ચૂકે જ નહીં કોઈ દિવસ. સદગુરુના દર્શન ચૂકે નહીં. સદગુરુના દર્શન કરતા નિષ્દિન અડસણ તીરથ થાય. દાસ સદગુરુની સેવા કરતા રહીએ હરખ ન માય.
નિષદેય સદગુરુ દર્શન. સદગુરુ કરા કે ભાઈ સદગુરુ મહિમા સંત અને સદગુરુ મહિમા વર્ણન થઈ શકતો નથી. અમાપ છે સંત અને સદગુરુ મહિમા અમાપ. એની માપ કાઢી ન શકાય. એની ફૂટપટ્ટી થોડી છે. કોઈ ધર્મની ફૂટપટ્ટી છે? સત અને ધર્મનો સમન્વય બે છે. સત્ય અને ધર્મનો બેનો સમન્વય છે. હરિચંદ્ર કદાચ વેચાણો હોય તો વિચાર કરી લે. ધર્મ અને સત્યમાં બેનો સમન્વય છે. શેર સકાળ થાય કદાચ શેરિયા અને ખાણીયામાં ખાણી નાખ્યું તો ધર્મ અને સત્ય સમન્વય છે. જેમ નામ વચનનો સમન્વય લેવો છે એમ ધર્મ અને સત્યનો સમન્વય છે. તો ધર્મ અને સત્યમાં જોઈ શકાતો નથી પણ ફક્ત વર્તન ને પાલન થાય છે. હા જોવાય છે. જરૂર જોવાય. કેમ નહીં? સદગુરુને જો નિરીક્ષણ કરતા હોય, સદગુરુ પ્રગટ અને પ્રત્યક્ષ હોય તો પછી ધર્મ અને સત્ય પ્રગટ નથી, પ્રત્યક્ષ નથી. છે પુરાવા ઘણા. પણ આપણે ફક્ત માહિતી જ મેળવી છે. અરે બહુ સુંદર માહિતી. ફક્ત માહિતી જ મેળવી, ધર્મની માહિતી મેળવી. છાપામાંથી વાંચી અને માહિતી મેળવી, પુસ્તકમાંથી વાંચી અને માહિતી મેળવી. કદાચ સાંભળી લીધું. હા માહિતી મેળવી. માહિતી ખોટી પડી જશે. સમજણ જોઈશે અને સમજણ આવ્યા માહિતી પછી સમજણ આવે અને સમજણ આવ્યા પછી સદગુરુ આવે. સમજણ આવ્યા પછી જાણ થાય. જાણપણનો અર્થ અનુભૂતિ છે. જાણે જાણ હારા સદગુરુના પ્યારા. જાણ હું તો કહું તમારે કાંઈ કરવા પણ નથી. ચાલો તમારી પાકી નિષ્ઠા નિશ્ચય આવી ગયો અને સદગુરુ મહારાજ નક્કી કર્યો તારો સદગુરુ પરમાત્મા જ છે. મારે બીજે ફાફા નથી મારવા. મને એક પ્રશ્ન પૂછ્યો વિનોબાજી ભાવેના એક શિષ્ય અને મને પ્રશ્ન પૂછ્યો બાપુનગરમાં, બાબાજી તમારું મંદિર કેવું છે? તમે આ માળા પહેરી છે. એવું તો માળા પહેર્યું કપડા રંજી પર. આ માળા પહેરી છે તો તમારું મંદિર કેવું છે? અને તમારા ભગવાન કોણ છે? તમે ક્યાં ભગવાન? બહુ કહેલો પ્રશ્ન. જવાબ મળી આવ્યો હોય. વિનોબા ભાવેની સાથે રહેવા માંગે. મેં કીધું જો પ્રવચન કરતા કરતા મેં કીધું હવે એની આ સમસ્યાનો ઉકેલ થાય તો ધર્મ અને સત્યનો સમસ્યાનો ઉકેલ હોવો જોઈએ. કારણ કે ધર્મ પછવાડે મર્મ પડ્યો છે. મર્મ સદગુરુ સમજાવે છે. મર્મ નહીં સમજાય ત્યાં સુધી ખાલી ધર્મ તમે કરો. એક તે લખેલું, બીજું તે લખેલું, ત્રીજું તે લખેલું, ઘડીક માં મૂકીને બીજે ગયા, ત્રીજે ગયા, ચોથે ગયા, પાંચે નહીં ગયા. અથડામણ આવી ના કરી. નિષ્ઠાની સ્થિતિ ના આવી, અથડામણ આવી, અટકાય ગયા.
ભટકાઈ ગયા અને લટકાઈ પણ ગયા. પછી મેં એમને કહ્યું, અહીંયા જો આ જગત પિંડ અને બ્રહ્માંડ છે, અમારું મંદિર છે, એ અમારું મંદિર છે. और એની અંદર બધા રહેવા વાળા એ અમારા બધા ભગવાન છે. એની અંદર જે રહેવા વાળા પશુ ગણો, પક્ષી ગણો, ઝાડ ગણો, તમે પહાડ ગણો યા નદી ગણો, તમે તત્વ ગણો, ગુણ ગણો, ગમે તે ગણો અને માનવ પણ ગણી લ્યો તો એ ઓહી અમારા ભગવાન. बाबा जी बस इतना ही सामने का. તો કહેવાનું મારી બધું ધર્મની સભામાં એકત્રિત થયા હો. હવે તમારી ઊંડાણમાં પડેલી વસ્તુ ક્યાં તરફ જઈ રહી છે? હતો ક્યાં ને વળી આવ્યો ક્યાં? હતો ક્યાં ને વળી આવ્યો ક્યાં? હવે તું ક્યાં જવાનું છે? ભલે ભલે. હતો ક્યાં ને વળી તું આવ્યો ક્યાં? હવે તું ક્યાં જવાનું છે? હૃદયમાં જો તપાસીને છુપાયેલું ખજાનો. લઈને લાવ. તો લઈને લાવ સદગુરુ છે. એનો ભેદ એનું ભેદ જાણવું છે. કેવું પડ્યું અને કેવું પડ્યું? આ ભેદ શાનો? મર્મ. ભેદનો અર્થ મર્મ. આનો ભેદ જાણો. ભેદ જાણવો છે. લઈને લાવ સદગુરુ છે. બીજાથી ક્યાં કીધું છે? બીજાના તો ભોજન કરાવવાનું છે, તેલ કરવાની છે, આપણે સેવા કરવાની છે, યોગ્યતા પ્રમાણે વિવેક વિચારથી ભોજન તો આપવાનું છે. એમાં ફેર એમાં સંપત્તિથી કઈ ગુમાવવાની નથી. પણ જે માણસે કોઈ સેવા જ કરી નથી, ટહેલ કરી નથી, એનું કોઈ દી અહમ નહીં કરે, એનો મત નહીં કરે, એનો અભિમાન નહીં કરે. કારણ કે એને એમ થાય છે કે હું ભજન કરું છું, મેં 200 માળા ફેરી છે. 200 માળા ફેરવી. 200 માળા ફેરી. દરરોજ 200 માળા ફેરી. દરરોજ હું જાઉં છું. હા. તિલક કરી દરરોજ જાઉં છું. 200 માળા. મને પૂછ્યું તું, હું 200 માળા ફેરવું છું છતાં કેમ મને કાંઈ કોઈ ઝાંખી થતી નથી, કોઈ આમ દર્શન થતા નથી? મેં કહ્યું પેલો મુદ્દો તારો એ છે કે તારા સદગુરુની નિષ્ઠા કરી. એક મુદ્દો તારામાં એ દાખલ થાય છે અને બીજો તારો સ્વભાવ સુધારવાની જરૂર છે. પછી કઈ ગણવાની જરૂર. તારો સ્વભાવ સુધારે. સ્વભાવ જેને સુધરી ગયો, પોતાનો સ્વભાવ કૃપા દ્વારા, એ કરુણા દ્વારા, એ દયા દ્વારા એ સ્વભાવ સુધરી ગયો અને સ્વરૂપ સામું પ્રત્યક્ષ પડ્યું છે. ગોતવા જવું પડ્યું. ગોતશો રીજા मुझे कहाँ ढूंढे बंदे में तो तेरी पास. ધૈર્ય નથી. પોતાનું ધૈર્ય નથી. ધર્મની અંદર ધૈર્ય ન છોડો. હજી પુરાવા ઘણા છે. હરિચંદ્ર તો પછી આપ્યો, શ્રીનો પછી આપીશ. એ ધ્યાન કરતા નહોતા, કાંઈ યોગ કરતા નહોતા. સીધી અને મોટો રાજા સીધે કરવત કદાચ મુકાવી ગાનો માણસ નહીં હોય. એનો જે અભ્યાસ કેટલો છૂટી ગયો છે. પણ એ ધૈર્ય
ધીરજ અને ધારણા ન છોડી, કારણ એનું નામ જ ગુરુ વચન છે. ગુરુ વચન માં કઈ ઠીક નથી. એક ગુરુ વચન આજ્ઞાનું પાલન છે અને એક ગુરુ વચન નું સમરણ છે. બે પોતા બરાબર. એક વચન નું ભજન ને એક વચન નું પાલન. પાલન. અને સદગુરુ વચન ના થાય અધિકારી મેલી દે અંતર નો અભિમાન. માન મેલીને આવી જાય મેદાન, પછી સમજે સદગુરુની શાન. એ વચન સમજ્યા પછી એને શાન મળે, અને શાન મળ્યા પછી ભાન થાય. માહિતી મળે પછી સમજણ મળે, માહિતી મૂકો એકો અને પછી સમજણ મળે, સમજણ મળે કે તે પછી દીર્ઘ દ્રષ્ટિ તૈયાર થાય છે. દીર્ઘ દ્રષ્ટિ તૈયાર થાય ત્યારે પછી જાણ, પછી જેમ સંસાર પણ ભક્તિ ને જ્ઞાન તોડતા, ભક્તિ જ્ઞાન ને તોડતા નહીં, ભક્તિ જ્ઞાન ને ફક્ત જોડી દો. તમે આજે સુધી ગમે એ કર્યું તમને મુબારક. હવે તો થોડુંક સ્વીકાર કર્યું. મારે શું કરવાનું? બાદ કેટલા ઘોડિયા બદલી નાખ્યા. એક ભજન પેલાનું છે, પ્રભુના બગીચામાં કેટલા દેવાના, પ્રભુના બગીચામાં કેટલા દિન દેવાના, એક દિન ખોળિયા ખાલી કરી દે જવાના, પ્રભુના બગીચામાં. પ્રભુના બગીચામાં કેટલા દિવસ તમે નિંદ્રા આવી એટલે મરણ થઈ ગયું, અને 21,600 ને શ્વાસ ને કાળ ખાઈ જાય છે. ગંગા સતી પાનમાં અને કાળ ને ન ખાવા દેવો હોય તો કાળ સમરણ, શ્વાસોશ્વાસ સમરણ કર, શુદ્ધિકરણ કરે. શ્વાસોશ્વાસ સમરણ કરવાનો શુદ્ધિકરણ પાકું છે. અને કદાચ શુદ્ધિકરણ કદાચ ના થઈ શકે, ચાલો અટવાય ગયેલા હવે મારે આ કામ છે, આ તમને એ બી છૂટી છે, પણ તમારો નિષ્ઠાનો દોર, નિશ્ચયનો દોર તૂટવો નથી. કરવું તો જોશે. કૃપા મેળવી છે તમારે, કરુણા મેળવી છે, એમ ન મળી જશે. કૃપા ને કરુણા તમને બે મળી ગઈ, કૃપા મળી ગઈ છે. પ્રભુ કૃપા જબ જાને મનુષ્ય દેહ અવતાર. કૃપા મળી ગઈ, કૃપા તો મળી ગઈ. સદગુરુ કૃપા જબ જાને છોડાવે જંજાળ. ખોટી જંજાલ જે પકડ કરેલી વસ્તુ તમે પોતે જ પકડ કરી છે. આમાં બીજાનો દોષ શું કામ દેવાનો? પોતાને પકડ કરેલી છે. અને ભાઈ અત્યારે વૃક્ષને બધ ભરી દીધી, વૃક્ષને બધ ભરીને કે છે મને વૃક્ષ બધ ભરી છે, મને વૃક્ષ બધ ભરી છે, મને કોઈ છોડાવો, મને કોઈ છોડાવો, મને કોઈ છોડાવો. એટલે ભાઈ મુરદાસ બાપુ જેવા નીકળે કે તે વૃક્ષને બધ ભરી છે, તો મૂકી દે ને. આથી વૃક્ષ તને ક્યાં બધ ભરી? એમ સંસારની બધ તમે ભરી. સંસારે તમને બધ ભરી નથી. એટલો બધો મીઠો તમે લગાડી દીધો છે એને કે જેની વાત પૂછું. હું તો કહું નિષ્ઠા વાળા પુરુષોને કોઈ નોમ ચૂકવી નહીં, બીજ ચૂકવી નહીં, પૂનમ ચૂકવી નહીં. આ વ્રત છે વૃત્તિનો વળાંક માટેનો.
શું કામ? પાંડવો 5 જણા હતા અને સત્યનો પારખ કરવા આવ્યા. કુંતામાને કીધું કે તમે પેલું સત્યનું પ્રાગટ્ય કરો, તમારે કેટલી હાલ છે? હા હા એક માસીના હાજી એક માણા ને એક માસીના જણા તો આમ ઉગજો મોરાલે હાજી આ પ્રગટ આમ તત જ બોટલી અને ઘઉં ઉગી ગયા. અવાજ આવે છે આમાં અવાજ આવે. હા હા તો જો એ ઉગાવા લેતો હોય તો તમે કેટલા વર્ષથી ભજન કરી રહ્યા છો, તમારે હૃદયમાં કે નાભી સ્થાનમાંથી કોઈ ઉગાવો જ નહીં. અરે યાર હે હાજી બહુ સુંદર ઉગાવો જ નહીં. કઈ નાખો હાજી સરસ આટલા વર્ષના વાણા વહી ગયા, આટલા વર્ષના સંબંધ થઈ ગયા તો ઉગાવો નહીં. કારણ કે સંબંધ બાંધવો તો પરમાત્મા સાથે અને બંધાઈ ગયો બીજા સાથે. સંબંધ બાંધી લે મારા સદગુરુથી, સંબંધ બાંધી લે મારા પરમાત્મા. તો સંબંધ બાંધ્યા એની હારે તું બંધાઈ જા, તો સંબંધ જોડી દે પછી એ તને નહીં છોડે. પછી બાવળી પકડી ન છોડે. સાચા સંત અને સાચા સદગુરુ હાથ પકડ્યા પછી છોડતા જ નહીં. અને પાછો જો સુલક્ષણો શિષ્ય હોય તો સદગુરુને કોઈ ચાહ છેલ્લો શ્વાસ સુધી હોય ત્યાં સુધી એને છોડતો. અરે જો સુલક્ષણા શિષ્ય છોડે ખલાસ. એનું નામ શિષ્ય પડે જેલા દલ્લડે. હા એ મરજીવા કહેવાય. અને મરજીવું તો પેલા થવું હોય તો મર્યાદાની સ્થિતિ પેલા ત્યાં મરજીવું બનવું હોય તો મર્યાદાની સ્થિતિ પેલી ત્યાં. અહમ અને અભિમાન ગાળવાની સ્થિતિ એક મર્યાદા પેલી આવશે અને મર્યાદાથી જ પછી મરજીવું મળશે. તો પછી મરજીવાને મોજ મળે છે, દુર્બળનો નથી. આમાં લાવો ગુરુ પ્રતાપે કહે કેલવો અવસર મળે નહીં આવો. અરે અરે માટે દ્રઢ કરી લે વિશ્વાસ, આ સફળ થાય તો એ આશા સદગુરુ ऐसा रखे भरोसा गाय भैंस का उनको खर्च बर्दाशा નહીં નથી ભરોસા ગુરુ ગોવિંદ કા દેખો અજબ તમારા. તો પછી શું છે એની માટે બીજું? તો તમે આજ મંદિરે આવો, ગુરુ રામ ના સેવક થાવો. એ પછી એ ગુણ ગોવિંદ ના ગાવો. એ રામ ગુણ ગોવિંદ ના ગાવો. આજ મંદિરે આવો. મંદિરે કોણ આવે? જેનું અંદરનું મંદિરિયું બરોબર સાફ થઈ ગયું. એ જ મંદિરમાં અરે જેનું મંદિર સાફ, હૃદયનું મંદિર, દ્રષ્ટિનું મંદિર, જેનું નાભીનું મંદિર, જેનું શ્વાસોશ્વાસનું મંદિર, જેનું એ મલિનપણું નીકળી ગયું છે. અને મલિનપણું છે નથી એમ નહીં કોઈ. આકાશમાંથી પાણી પડે બિલકુલ સ્વચ્છ ઘનશ્યામદાસ બાબુ શુદ્ધ છે, પણ જમીનનો સ્પર્શો એટલે ગંદુ થઈ ગયું. બિલકુલ પ્યોર હે. અરે જમીનનો સ્પર્શ ભલે ગંદુ બની ગયું. અરે જો એ ગંદા મટાડવો હોય તો દરરોજ સત્યનો સદગુરુનો સામનો. આ ગુરુ થયો એટલે નહીં, હા હું ગુરુ કોઈને થવું નહીં. સ્પષ્ટ વાત બરાબર આ સ્પષ્ટ વાળી વાત છે. અરે હું કિસી કા ગુરુ હૈ નહીં. અમારી માટે ગુરુ છે. મને તમે માનવા લાગ્યા હતા, હું પરબાર તમને લઈને પરબાર મારા ગીરી બાપાને મોકલી દઉં, જાઓ. આમ કિસી કા ગુરુ અમે તો નિમિત્ત રૂપ હે ભૈયા. વાહ પ્રભુ તમે માનો ગમે એટલી રીતે તમારી ઈચ્છા વાત, આમ તો નિમિત્ત બનતા.
અને નિમિત્ત બની જાય એ જ મહાન છે. નિમિત્ત બની જાય એ જ નિજ નામને ઓળખી શકે, એ જ નિજ સ્વરૂપને ઓળખી શકે. નિમિત્ત બને હે નિમિત્ત મૂળદાસ બાબુ બન્યા તો કેટલા માણસો, કેટલા જીવ અંશ ચેતનમાં આવ્યો. અરે ચેતનમાં આવશે તો ચેતના તૈયાર થવાની, ચેતના તૈયાર નહીં. અને સંતો છેવટના ભાગમાં શરીર છોડ્યા પછી એની ચેતના લઈને જાય છે કોના ભાગની, અને પા ભાગની ચેતના મુક્ત થાય. અચેતન સમાધિ વાળાની જે કહેવાય છે. તો ધર્મની સભા કહેવાનો મારે હવે ધર્મની સભામાં ધર્મની સભાની અંદર મર્મ અરે અર્ધસ રાખો છે. ધર્મની સભાની પુસ્તકોને છોડો. જેમ જાજા પુસ્તકો વાંચે નોખી પ્રક્રિયા આવશે કે કોઈ ક્યાં માથેથી ભૂમિકા માથે બેસી લખવું હોય, કોઈ ક્યાં ભૂમિકા માથેથી બેસી લખવું હોય, કોઈ ક્યાં ભૂમિકા માંથી બેસી લખવું હોય, કોઈ કઈ સીડી માંથી લખ્યું. નોખા રીત રિવાજ આવશે. તો રીત રિવાજ તો સદગુરુ વચન નો રામજી એક વચન ની ખાતર અરે વનવાસ જંગલમાં, જંગલનો રાજ પૂછ્યું તું ને માં કૌશલ્યાએ પૂછ્યું કે કેમ તમે માં મારી માટે રાજ છે ને, હું રાજ કરવા જ જાઉં છું. અને એ રાજ એવું છે કે કેટલા સાથી અને સાથીદારો મળશે. વાહ એક જંગલમાં છે, જંગલનું પણ રાજ મળ્યું, મને જંગલનો રાજ મળ્યો છે. અને હવે ભરતને આ અયોધ્યાનો રાજ આપતો છે. રાજ હરખા જ છે. જગત ક્યાં જુદું? જગતને માનો બ્રહ્મ તો બ્રહ્મ છે, જગતને મિથ્યા માનો તો મિથ્યા પણ છે. જગતને ગૌણ માનો તો જગત ગૌણ પણ છે. આ દાર્શનિક પુરાવા છે. પણ જંગલમાં ગયા શું કામ? મર્યાદા પૂર્ણ પુરુષોત્તમ સામાન્ય વાત છે, તાકાત છે કોઈની? મર્યાદાનું સ્થાપન કરનાર શિવ છે. મર્યાદાનું સ્થાપન કરનાર શિવ છે. મર્યાદાનો પ્રચલિત કરનાર રામજી છે. અને એ બાકી નહીં કર્યું પછી રણુજામાં તૈયાર કરી દીધું. અરે અરે વાત જ છે આને બીજી. સમતુલાની આ કરી દીધી. આ રામ કહેવાનું, આ રામદેવજી કહેવાનું. વાત જ ક્યારે એક ના તો સાહેબ ની ગતિ કદાચ કોઈ કભી તમે સાહેબ ની તો વાત કરતા નથી. સાહેબ પણ અકલાંગી સાહેબ જ કહેવાય, નિષ્કલંક સાહેબ કહેવાય. સાહેબ અક્ષર કાઠિયાવાડી નથી, ગુજરાતી અક્ષર સાહેબ નથી, એ તો દિલ્હી બાજુનો અક્ષર છે. અને ત્યાં સાહેબ લોકો પાડ્યા. કબીર સાહેબ કહો તો ક્યાં દિલ્હી બાજુ, નાનક સાહેબ દિલ્હી બાજુ. સાહેબ અક્ષર ત્યાં આવ્યો છે. અને ઉદાસીન સંપ્રદાયની વાત રહી તો શ્રીચંદ્ર માંથી આવી છે, ગુરુ નાનક માંથી છે. ગુરુ પરંપરા એક ગુરુ એક કોર ગુરુ પરંપરા છે, એક કોર અવતાર પરંપરામાં છે. આ બે પરંપરાનો આપણે સમન્વય સાથે લેવો છે. ગુરુ પરંપરાને પણ રાખવી છે અને અવતાર પરંપરાને પણ રાખવી છે.
અવતાર પરંપરાને ખંડન કોઈ દિવસ ના કરશો. અને એથી વિશેષ ટકા ગુરુ પરંપરા છે. કારણ કે રામજી મને બહુ પ્રગતિનો વચન મુરદાસજીનું ગમ્યું છે. વશિષ્ઠ મુનિ મુનિએ રામજીને જે કાંઈ સમાધાન સમજણ કરાવ્યું છે એવું કોઈ કરાવ્યું કોઈ કરાવ્યો જ નથી. વશિષ્ઠ મળ્યા ત્યારે જ મેળ પડ્યો. હવે રામજી સંયમ હતા, એની માટે કોઈ વાંધો નથી. તો કહેવાનો મારે મુદ્દો હવે તો કૃષ્ણ ભગવાનના ગુરુ, હા ગોવિંદ થી ગુરુ અધિક છે, પ્રગટ વેદ પ્રકાશા શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી રથે જીતા દેખો ગુરુ દુર્વાસા. દુર્વાસા ઋષિને પણ ગુરુ તો માટે પરંપરાની સ્થિતિમાં ગુરુ હું તો બધી ભક્તિ કરતા અને બધું જ્ઞાન કરતા ગુરુગમ પદ શ્રેષ્ઠ છે. ગુરુગમ ભક્તિ છે. અત્યારે સોડું તાણીને બધા પોતા છે ને બધા એ બધા ગુરુગમ ભક્તિ જ કરી ગયા છે. ચેતન સમાજ વાળા સોડું તાણીને તો એને પ્રગટની અને પ્રત્યક્ષની સેવા કેમ કરી છે એ વિચાર કરું છું. કીધું એ ધ્યાનની વાત કરી જ નથી. એ તો જોડિયું ફેરવા જાય, આ ઉઘડા પગ રાખીને જોડિયું ફેરવા જાય. કામ જેનું લે કામ જેનું કોઈ ફેરવી, કોઈ જોડિયું ફેરવી, દાડા મેં કરે ને જોડો કાવડ ફેરવી. એને જ્ઞાન છે ખબર નહીં હોય. લક્ષ્મણજી નો પોતે અવતાર એને ખબર નહીં હોય. કહેવાનો મારો મુદ્દો તમે તમારા વચનોમાં જે વાત નીકળે છે, કેટલા ખોડિયા બદલાવીને આવ્યા છે અને મહાન બધા ખોડિયા બદલાવતા આ મનુષ્ય જન્મ તમને મળ્યો છે. તો મનુષ્ય જન્મમાંથી તમારું જેમાંથી જુદા પડ્યા છે એમાંથી ઈ કાંઈ ઈ ગતિ જ ગોતી ના એ રીત રિવાજ ગોતવો જ નહીં. આટલા માટે જ આ ખોડ્યું છે. આ માટે ખોડ્યું છે. નકર અહીં આવો જ નહીં. તમે આવો નહીં આમાં. ખમા વારે વાર ધન્યવાદ. અને ધર્મને ટકાવવાનો, ધર્મનો મર્મ જાણવાનો. તો ઘણા કહે ભાઈ કર્મવાદ ને તને કેમ તોડ ગીતા ના કર્મવાદ ને કેમ તોડ કર્મવાદ ને તોડતો નથી. કર્મનો અંત આવે છે, ધર્મનો અંત નથી આવતો. અનંત નો અંત આવે છે, ધર્મનો અંત આવે. ધર્મ છે હો તો તમે કર્મની સભા ન કહો, ધર્મની સભાઓ કામ. સત્ય અને ધર્મ બે સમન્વય લઈ લીધો છે. તો પછી ધર્મ અને સત્યનો સમન્વય છે તો આત્મા અને પરમાત્માનો સમન્વય છે. કેમ નથી? એટલે બે જ વાત છે. આ જ્ઞાન માર્ગ આવ્યો ને ભક્તિ માર્ગ આવ્યો. આમાં વાત જુદું ક્યાં? કોઈથી આરાધ કર્યો હોય, કોઈથી પોકાર કર્યો હોય તો ખરો પડે. એકાત્મા બેન કોઈથી પોકાર તો કરો, કોઈથી આરાધ તો કરો ધણીને. જો ધણી માથે ત્યારે હોય તો અમને તો ભાઈ ખબર છે. ચાલો કહી દો. તેરી કૃપા કયો કે કરુણા કયો કે દયા અમને ખબર છે કે બોલીએ છીએ. અને અમારો ધણી તમે જેવો તેવો માનો છો? તમે કોઈ જેવો તો ન માનશો. અમારો ધણી બિલકુલ કમજોર નહીં. અરે પણ અમને અધિકાર શું છે જેવો તો માનવાનો? બિલકુલ હારી નહીં.
તમે તમારી સાથે ધૈર્ય, ધારણા અને ધીરજની સાથે તમારો વિશ્વાસ અને શ્રદ્ધાની સ્થિતિ લગાડી દીધી. તમને ઉપયોગમાં આવશે, તમને કામમાં આવશે, પણ સ્મરણ પણ કરશો, સ્મરણ કરશો. હાલના યુગમાં સ્મરણની જરૂર છે, હાલના યુગમાં સેવાની જરૂર છે, હાલના યુગમાં ટેલની જરૂર છે, હાલના યુગમાં મોટાઈની જરૂર છે. તો પછી તમને જો આટલી વસ્તુ 5 નું 55 આવી જાય તો પછી બોલી નાખો કે રવિએ રમતા દીચો છે ઝીણામાં ઝીણો. તમે ઝીણા જો બની જશો. એટલે કહેવાનો મુદ્દો આ ધર્મની સભામાં ઝીણું બનવાનું છે. અને ઝીણા બન્યા પછી એની માથે ઝીણું તો આટલું જ મોતી હોય. હવે આવડું મોતી કોઈ હોતું જ નથી. શિવમાંથી મોતી આટલું જ નીકળે. મુરદાસ બાપુને કાલે હાલ્યા આવતા હતા ત્યારે વાત નીકળી કે સ્વાતિનું બિંદુ જરાય ક્યારે એ નક્ષત્ર આવે એમાંથી તો છીપું ઘણી થયેલી હોય. દિવસનું કોઈ જળતું જ નથી, રાત્રિના ટાઈમમાં જ શીતળતા. એમાં એક જ જે માછલી એક બે જાણતી હોય ને એ જ પકડી ગઈ. માછલી તો ઘણી હોય છીપું કેવી. એને સુરતા સુલક્ષણી બની ગયો છે. જેને સુરતા જેને સુલક્ષણી બની ગઈ છે એ બિંદુ સુરતા જેને સુલક્ષણી છે. લક્ષાર્થ બોધાર્થની સાથે સુલક્ષણી સુરતા સુરતા જ પકડી શકે. અને પછી એ બિંદુ એ આટલું જ મોતી થાય. અને એ મોતી તમે કદાચ મુરદાસ બાપુ કદાચ હેરણ માથે તમે મૂકો અને હેરણ માથે તમે ઘણ મારો તો એ મોતી કોઈ તૂટે નહીં, હેરણમાં ભોયું જાય. એમ કદાચ તમે ધર્મને માનો અને કદાચ ને સદગુરુ વચનને નામને માનો અને કદાચ તમારી માથે વિપત્તિના કદાચ ને ઘણ પડી જાય ને તો તમને કાંઈ થવાનું એ કોણ માની દઈ શકો તો આવતું આવે. બહુ સુંદર, અતિ સુંદર. આવે જાય છે. આ ધર્મની સભામાં આજે સત્ય ધર્મ અને સત્યનો સમન્વય, ધૈર્ય ધારણા ધીરજ નું ધ્યાન રાખજો. ધીરજ ન આમાં યોગ ભ્રષ્ટ ની વાત નથી. આમાં યોગ ભ્રષ્ટ ની વાત બિલકુલ નથી. બરોબર. યોગ ભ્રષ્ટ ની વાત ગીતામાં કે યોગ ભ્રષ્ટ પેલો પુરુષ હોય એને પાછો બીજે ઠેકાણે હારો અવતાર આપી અને પાછો હારે શિક્ષણની હારો અવતાર આપીને પાછો યોગ સંભાળી દઉં છું. તમારા ગીતામાં પણ એમ ન કે કોઈ બી સમજતું નથી. એ અર્જુન પૂર્વે મનુ અને શત્રુઘ્ન ને જે આ સૂર્યને જે યોગ સમજાવો એ યોગ હું તને સમજાવું. પૂર્વે યોગનો અર્થ જ મળી જવો, બીજું કાંઈ નહીં. યોગનો અર્થ મળ્યા અને મળ્યા પછી ઊંધો અક્ષર કરી નાખો. યોગ યોગ અને યોગાનો આપણે બધા ભેગા થયા છે. તમે બધા યોગા તમને એમ થાય કે આજે લાલ બાપુ 1 કલાક કેમ કાલે અમારે મોજ હતી. અમારે તો આ દરરોજ મોજ જ છે. તો ધર્મ
અને સત્ય અને બેનો સમન્વય, ધૈર્ય, ધીરજ અને ધારણા, આ પાંચેનું પંચામ, આ ત્રણેયની સ્થિતિઓ ધર્મ અને સત્યની અંદર સમાઈ જાય છે. આજ્ઞાનું વચનનું પાલન સદા માટે કરવું અને સદગુરુ માટે કોઈથી કિંચિત માત્ર, રજ માત્ર બીજો સ્થાન તમારા ચિત્ત બુદ્ધિમાં ન આવે એ સદા માટે ખ્યાલ રાખજો. અને મારા હરિગુરુ સંત માટે, સંતો માટે કોઈથી તમારી કભાવ ન આવે. કારણ કે કભાવ આવે જ નહીં. કારણ કે દાખલ થતો નથી. ગુરુનો બંધાને દાખલ થતો નથી. અને ગુરુમુખી બન્યા પછી કોઈ એ સ્થિતિ પ્રાપ્ત એ તો બરોબર જ રહે છે. આવે જ નહીં. હવે તમે વિચાર તો કરો રામ અડીનો. મને તો બહુ એ વિચાર આવે કે રામ અડીનો આય તો તાપી મૈયાનો વળાંક વળી ગયો હોય તો પછી આ કઈ વાત છે. આ તાપી નદીનો પેલી બાજુ તાપી નદી હતી એના બદલે એનો પ્રવાહ આ બાજુ વળી ગયો. સત્ય ઘટના. તો પ્રવાહ ફેરવી નાખવાની વાત. પ્રવાહ પ્રમાદમાં એ ફેરવ્યો છે, આપણે ફેરવો નથી. તો જો તાપી મૈયા આ બાજુ આવી ગયા તો તાપી મૈયામાં શક્તિ કેટલી છે. તાપીના દર્શન જ કાપી છે. નર્મદાની પ્રક્રમા કાપી થાય છે. ગંગાજીનું સ્નાન છે અને યમુનાજીનું પાન છે. એમ વચનકોટી, પીરકોટી, સાહેબકોટી અને બ્રહ્મકોટી ચારે એક જ છે. તો ફક્ત સમાધાન. તો કહેવાનો મુદ્દો કે આ પાંચેનું પંચાંગ એકમાં સમા જાય. સદગુરુનું વચન, નિષ્ઠા સદા માટે રાખવી. આજની ધર્મની સભાની અંદર ધર્મ અને સત્યનો સમન્વય સાથે વાણીને વિરામ, સંતોને પ્રણામ. આપ ઉપસ્થિત થયેલા ભાઈઓ બહેનોને મારી હાર્દિક અંતિશ કરીને સર્વને મારી જાજેથી નમસ્કારે દરરોજ સ્મરણ કરશું. હાર્દિક નમસ્કાર. વિરામ સાથે વિરમ. નક્કી થાય તો નિષ્ઠામાં આવો. નક્કી થાય તો નિષ્ઠામાં આવો. શું કામે? સુરતમાં આવો કે સુરતથી આવો, જો નક્કી થાય તો નિષ્ઠા લાવો. સતનો સોર પુરાવા કોઈ આવજો તાપી નાવા.
સ્નાન કરવા આવ્યા છે એની તો યાદી આપણે કરતા જ નથી ને. અહીંથી આ યાદી બદલી છે. કોણ કોણ આવ્યા છે એની યાદી અહીંથી અટકી જાય. સૂર્યદેવને શીશ નમાવો, પછી કેટલાય આવી ગયા. આ બાજુ જુઓ, આ બાજુ જુઓ, પછી ઘણા આવ્યા છે. એ બધા યાદીમાં હજી લેવાના નથી, અને એ લેવાના છે એની પહેલા અમને આદરથી તેડાવ્યા ગુરુએ વાય દે. રામ મઢીને દ્વાર
મારા રામની આમડીએ મુખમાલ તાપીમાં તમસા બની ગઈ આજ. એટલે મને વિચાર આવ્યો કે તમસા કેમ લખાણું? કારણ કે તમસાને તીરે અયોધ્યામાંથી રઘુવંશ મણી વનવાસ નીકળ્યા છે ને તમસાને તીરે પહેલી રાત્રિ રોકાણા. અયોધ્યાવાસી બધા એની સાથે સાથે પાછળ આવ્યા હતા, પણ બધાને મોહની નિદ્રામાં રાખીને પ્રભુ તમસાને તીરેથી નીકળી ગયા હતા. પણ આ તો જાગૃતિ આવી છે એટલે તાપીમાં તીરથ બની છે. કોઈ મોહની નિંદ્રામાં રહેશો નહીં, નહીં તો તાપીમાં તીરથ બની ગઈ. સમાજ. પછી ખબર નહોતી કે મોરારી બાપુ પધારે છે અને હરિહરનો અને હરિભજનનો હામ હામે બે ગઢ મંડાય છે અને બે ગઢ માથેથી બે પરમ ચેતના પરમ સત્પુરુષો પરમ ઔદાર્ય વરસાવે છે. એ ગઢ માથે હરિહરના ગઢ માથે સદગુરુ સ્વામી બેઠા
અને હરિભજનના ગઢ માથે એ સંત બેઠા છે, પૂજ્ય મોરારી બાપુ. અને એ દર્શનનો જેને જેને યોગ મળ્યો છે એ તો એટલા જન્મો જન્મના ભાગ્યશાળી છે. એટલે અંતમાં આ સૂર્ય વંશની સુવર્ણ ગાથા, આ સૂર્ય વંશની સુવર્ણ ગાથા, ગુરુ ગાંધીએ બિરાજેલા ઉપર બાણ વધારવા કોઈ આવજો કાપી નાવારે. ઉપર બાણ વધારવા કોઈ આવજો કાપી નાવારે. જેઠીના ગુણગાન ગાવા તમે આવજો કાપી નાવારે. મારા લાલને રીઝાવા. આ કેવું છે ને, મારી પ્રાઇવેટ પ્રોપર્ટી હોય, અમારી પોતાની જ મિલકત કેમ હોય? એ મારા, તમે પણ બોલી શકો છો બધા. મારા લાલને રીઝાવા, કોઈ આવજો કાપી નાવારે. અંતમાં એનું સરનામું છે, એનું એડ્રેસ છે. લખવું હોય તો લખી નહીં શકો, પણ ચિત્તમાં રાખવા જેવું છે. એનું સરનામું છે. આ ગાથા ક્યાંની છે એનું એડ્રેસ છે. આય અમર ધામની અમર વેલ છે, આય અમર ધામની અમર વેલ છે. સત્ય પ્રેમને એકતા ભરેલ છે. સત્ય પ્રેમને એકતા ભરેલ છે. દાસ આવું હોય તો છૂટશે, બધાને છૂટશે, પણ શરત એક છે. દાસ ભાવે ઉતાવળ કરો. દાસ ભાવે આવવાની છૂટશે. દાસ ભાવે ભોજન પાવા કોઈ આવજો તાપી નાવા.
એક બે લુગડા લેવાના છે આપણે લુગડા આવડે આમ જોતા આવડે આમ છે લીમાં છે લીમ ના એમાં કોઈ હોય તો લઈ નથી એમ અને પછી બાંધછોડ કરી તો થોડુંક આપણે ઓછું આવે તો કેવું થોડુંક ઓછું આવે તો યસ કરી સ્વતંત્ર પડે પછી કામ આપણે રીતે કરાય છોકરા